કરુણ રસ પીરાય કે માણાને તમારે આમ ઢીલો પોચા કરી નાખવાનો, આંગળાને જલદલી આવી ગયો. પછી મને એમ થયું કે ભાવ રોવરાવા એવું નથી લાગતું. 3 વર્ષ તમે હું 2 કોવિડમાં રહ્યા, કેટલો કરુણ રસ લીધો એ ન જોયું. હવે કરુણ રસમાં જ બહાર આવો, દાંત કાઢવો બીજી વાત નહીં. મારા વાલા વગાડો બાપ. પૂછવું નહીં છે જ નહીં શું લાવો સાહેબ. સાહેબ 40 વર્ષમાં પેલા તમે એવા માણસ મળ્યા સાહેબ. 40 વર્ષથી અમારા લગ્ન થઈ ગયા, પણ 40 વર્ષમાં તમે એક પેલા એવા માણસ મળ્યા કે તમે મને પૂછ્યું શું થાય. આ ક્યાંનું છે ભાઈ? શાંતિનું છે? એટલું બધું ના ઉડાડો ભાઈ, મને અભિમાન આવી જાય, મને અભિમાન આવી જાય. સાહેબ 40 વર્ષમાં તમે પેલા એવા માણસ મળ્યા તમે મને પૂછ્યું શું થાય, શું થાય? એ જ તો કહું છું સાહેબ, શાંતિ રાખો સાહેબ. 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને 8 વાગે હું કામે આવ્યો જાઉં છું. જવું પડે ભાઈ, જવું પડે. આમ પૂછું નહીં, આમ રાખો. બસ 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 બસ. એમાં હું તમે જેમ આમ આમ લેતા એટલે મારે આમ આમ ત્યાં રાખવું પડે. હા, સૂરજ કહેવાય ને એક જાતનો સૂર છે એટલે કેવડાવે એમ. સાહેબ 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈ સાહેબ હું 8 વાગે કામે આવ્યો જાઉં છું સાહેબ. સાહેબ એવા જવું પડે ભાઈ, પુરુષ છીએ, કામે જવું પડે. અરે જવામાં મને કાંઈ વાંધો નથી સાહેબ, પણ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા. શું પાપ કર્યા સાહેબ કે એક જણો રળવા જાય ને 8 મોઢા ખાવ 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 ખાવ, બીજી વાત નહીં સાહેબ. બધા કામે છોટી જતા હોય તો કોઈને કેનેડા અમેરિકા ન જવું પડે. અહીંયા બધું થઈ જાય સાહેબ. એ 3 ખાનાનું ટિફિનનું ડબલું, ઉપલા ખાનામાં રોટલી, નીચેના ખાનામાં સાહેબ વટાણા બટેટાનું શાક. એ જે પ્રમાણે સાંજે ઝઘડો થયો હોય ને એ પ્રમાણે વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણાને ધક્કો મારે સાહેબ. કાચા રહી ગયેલા વટાણા બટેટાને પૂગી ન હકે સાહેબ. પણ સ્ટીલનો ડબરો તડિંગ 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 થયા રાખે સાહેબ, તડિંગ તડિંગ. વચમાં મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું, એ ગુંદાનું અથાણું સાહેબ મારી જેવું ઘડીક અહીંયા ભટકાય, ઘડીક અહીંયા ભટકાય, ક્યાંય હક નહીં સાહેબ, હક નહીં. ઠાઈકો પાઈકો હાજે ગામને ગોળીઓ પાઈને જ્યારે ઘેરે પૂગું, દરવાજો ખખડાવું, દરવાજો ખુલે ને સાહેબ, ઘરના ઉંબરામાં પગ મૂકું ને સાહેબ, ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે સાહેબ. મારા કાનમાં ધાક પડી જાય. મારી ઘરવાળી બોલે મને સમજાતું નથી સાહેબ, મારી ઘરવાળી બોલે સમજાતું નથી. અને છોકરા રોતા એમ લાગે કે હડકાયા કૂતરાય હારા હોય આની સાહેબ. ખબર નહીં શું થાય સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય, મારા કાનમાં ધાક પડી જાય. આટલું કીધું ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, એ ગાંડા રોવાય નહીં. આવા હવે જેવો માણસથી ઢીલો પોસો થઈ ગયો, રોવાય નહીં. આ ખંભે માથું રાખે, યુ હગ મી, કમ વિથ મી, આવી જા, રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. આ તારા કાનમાં જે ધાક પડી છે ને ધાક નથી, આ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેગું થયું છે ગાંડા, કાનમાં ભેગું થયું છે. એટલે તો તારી ઘરવાળી બોલે સમજાતું નથી. આ રોગ નો કહેવાય ગાંડા, રોગ નો કહેવાય, અને વરદાન કહેવાય. આની દવા ન હોય, આની દવા ન હોય. પણ મને ગમ્યું કે તારા પેટની વરાળ તે મારી પાસે કાઢી, મને બહુ ગમ્યું. પણ હું કોની પાસે જાઉં? મારે કોને કેવું હે ભાઈ? કોને કેવું, કોને કેવું? આમ જ આવેલું જાય છે બધાને. એક વાત લઈ અને હું મારી વાણીને વિરામ આપું. ઘણું થઈ ગયું સાહેબ, સોરી, મને માફ કરજો. આ તો તમારી મોજ હતી ને એટલે આ બહરાટી બોલાવી ગયો. એમ તો ઘણું દેવું છે, પણ નિરાતે નેક્સ્ટ ટાઈમ યુનો. એ તો અત્યારની મમ્મીઓ આમ કપડાં ખખેરે. અમે હતા 30 વર્ષ પહેલા પાકા માલવાળા, ઊભી બજારે ધોડ્યા જતા. પેરેગોનના સંપલ હોય, માછલા આકારના સંપલ, પેન્યું ન હોય, 500 થાજો. આ જેને જોયું હોય એને ખબર હોય. હા, અત્યારે રેડ સીપ ને ઓલા બૂટ ને આંતે આવી ગયા ને, એ તો બાપની કૃપા છે એટલે પહેરી શકો. મારો બાપ કાંડાની કમાણીને લ્યો તેથી ખબર પડે કે કેટલી વિહે હો થયા. આમ પેરેગોનના સંપલ આમ પેન્યું ન હોય, માછલા આકારના સંપલ 500 હાજો. એમાં ડટી તો હેઠે હોય જ ને. આમ આ ડટીની હેઠે રામબાવળનો કાંટો ભરાયો હોય.
કાંટો પીન ભરાવીને ઊભી બજારે અમે ધોડ્યા દાતા આમ સ્લો મોશનમાં જોવો ને આમ વાહે કૂતરું થયું ને આમ જોવા જાવ ને આમ તો કૂતરું આમ આમ ધોડ્યા દાતા સ્લો મોશનમાં તો કઈ હોતું નહીં. આ પગના સંપલમાં ડટી નીકળી જાય, આ સંપલ આ પગમાં ભટકાય, પડી 3.5 ફૂટ લહરી, યુ નો સ્લીપ યા એ 3.5 ફૂટ લહરીને ઊભા થઈને અમે એટલું જ કરતા. કોઈ જતું નથી ને. 150 ફૂટ શેટા જઈને અમે જ અમારા કપડા ખખેરતા હતા. હું કામ? અમે નો ખખેરે, તમારો બાપ ખખેરે, દાદો ખખેરે, કાકો ખખેરે. ખખેરવામાં ઘણો ફેર છે રે. ખખેરા કોને કહેવાય જો પૂછો. અમારે ગભાનિયો બિચારાને આ કોવિડમાં મારી પાસે આવ્યો, મને કે વેક્સિન દેવડાવવા જાઉં. મેં ક્યાં જાઉં? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો તમે સુરત આરોગ્ય કેન્દ્રે બાપુ મેં વેક્સિન દેવડાવવા ગયા. તો અહીંયા નર્સબેન બેઠેલા અને ગભાન બેહેરો. એટલે નર્સબેન એની સહજ સ્વભાવમાં એને પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે. તો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો તમે? જમણા છે. અચ્છા જમણા હાથે. તો એમાં ગભરાવ છું શા માટે તમે? ગભરાતો નથી તો વિચાર કરું. શું વિચાર કરો છો તમે? વિચાર એ કરો છો તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન આટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે. આટલું બધું પ્રેમથી પૂછ્યો તમે 7-8 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને. એ વરો રામ ભલું કરે, આમાં હું કરો તમે બધું આમ જ હાલ્યું જાય.